બેસો બેસો. आ गए थे प्रभु। बोली का ये बाजू नहीं जाता. नहीं मिले, दोबारा मिले। आए कि नहीं बोल बोल. हाँ બોર્ડ પર એટલે વોકિંગ મામલો છે પેલા પુત્રા પ્રભુ કરડે છે. તે બોર્ડ વાંચ્યું છે એવું કહેતા. હે આ વચનામૃત વાંચ્યું. આ વાંચવા દો. એ અરે પડને દો પડને દો પડને દો. अभी तो बात कर रहे हैं। અચ્છા બાદ બોર્ડ નહીં કોણ કોણ કરે છે તમે બોર્ડ સમજ્યા. મેં મારી नहीं वो माता जी से बात कर रहे होंगे, उनको मालूम नहीं होगा। એ કોણ કઈ પદ્ધતિ છે કોણ છે. કોણ છે? કોણ છે કોણ છે. બીમારી શું તત્વબોધ કર્યો લ્યા કેવો તત્વબોધ કર્યો. એને વાતો કરતા હતા ને પછી પછી બીજું હું કીધું. એને તમે તમે જબરો સત્સંગ કરો. અમે બધાને ઓળખીએ છીએ. વાતે કરते थे ना. हाँ बात कर रहे हैं। क्या जो आगे से वातों करता था. ये तो दूर से तो सुनाई देता नहीं है प्रभु, हम तो यहाँ से लेंगे। दूर दूर से सुनाई नहीं देगी. क्यों वातों करता था. સાચું નહીં કે સાચું બોલે તો માયા ન કહેવાય. કેવી કેવી इनके साथ ही बात करते थे इनके साथ। જો આવી ગયા જો मांडू को अपने से શું કહેતા હતા આ લોકો. એ લોકો શું કહેતા હતા. એમ કે છે નાના હતા ત્યારથી. શું કહે છે? इनका નહીં એમની વાત એમ કે નાના હતા ત્યારથી આવે એમ. नहीं, वो जयंती प्रभु का बताते हैं कि वो देव हो गया, ऐसा बताया उन्होंने। ત્યારથી પ્રભુ કા कि कोई देव हो गया ऐसा बोलते हैं। શું કહેતા હતા એ શું કહેતા હતા શું કહે છે હમણાં શું इधर आओ ना इधर।
શું વાત થઈ? કોણ? એમ કહેતો. કોણ ચોથા પાંચમાં પડશે? બીજા બધા બાળકો પડે છે નાના. બધા જે હાજી હાજી તત્વો પછી આપજો. એમની થેલી પાછી આપીશ. ઓમ 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 परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चितघन, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण पूर्वार्ध, राउंड 42मो રાઉન્ડ. તમે ચાલવા જાઓ ને તો આ બાજુ નહીં જતા, આમ જજો. આમ કૂતરા પ્રભુ કરડે છે. કીધું તું, કોઈ કીધું, બતાડ્યું તું? આમ નહીં જવાનું કીધું તું? કોણે કીધું? કીધું ને? ક્યારે કીધું તું? હમણાં કીધું. અત્યારે તમે આમ ગયા હતા? આમ જ જવાનું. આમ તો બરાબર છે ને? આ બાજુ આમ નહીં જવાનું, આમ નહીં.
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ પેજ નંબર 834. પેજ નંબર 834, સર્ગ ચોથો. આ ચોથા સર્ગમાં વશિષ્ઠે અનાત્મ દ્રષ્ટિઓનો ત્યાગ કરાવીને રામને આત્મદ્રષ્ટિમાં સ્થિર થવાની સંભાવના કરી એ કથા કહેવામાં આવશે. આત્મદ્રષ્ટિમાં સ્થિર થયેલા રામચંદ્રજીની સંભાવના. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, મન, બુદ્ધિ, અહંકાર તથા ઇન્દ્રિય વગેરે એ સગળું દ્રશ્ય પદાર્થ વિના કેવળ ચૈતન્યમય જ છે. તો હવે જીવ વગેરે પદાર્થો ક્યાં રહ્યા? જેમ ચંદ્ર એક જ હોવા છતાં નેત્રના રોગને લીધે, જુદા જુદા જળાશયોને લીધે અને દર્પણોને લીધે અનેક દેખાય છે, તેમ વ્યાપક આત્મા એક જ હોવા છતાં કલ્પિત ઉપાધિઓના યોગથી અનેક પ્રકારે પ્રતીત થાય છે. જેમ અંધકારનો નાશ થાય ત્યારે ચક્ષુની વિષયો ન દેખાવાની અશક્તિ દૂર થાય છે, તેમ જ્યારે ભોગોની તૃષ્ણારૂપ ઝેરનો આવેશ શાંત થાય છે ત્યારે જ અજ્ઞાન નષ્ટ થાય છે. જેમ શરદ ઋતુથી વરસાદના ઝાકળનો નાશ થાય છે, તેમ મનમાં સારી રીતે વિચારેલા વેદાંત શાસ્ત્રરૂપી મંત્રથી તૃષ્ણારૂપી ઝેરી વિસૂચિકા કોગળિયું નાશ પામે છે. હે રામચંદ્રજી, જેમ આકાશમાં વરસાદ ઓછો થાય ત્યારે ટાઢ પોતાની મેળે જ ઓછી થાય છે, તેમ અજ્ઞાન ક્ષીણ થાય ત્યારે ચિત્ત સઘળી વાસનાઓ રહિત પોતાની મેળે જ ક્ષીણ થાય છે, એમ સમજો. હે રામચંદ્રજી, જેમ આકાશમાં વરસાદ ઓછો થાય ત્યારે ટાઢ પોતાની મેળે જ ઓછી થાય છે, તેમ અજ્ઞાન ક્ષીણ થાય ત્યારે ચિત્ત સઘળી વાસનાઓથી રહિત પોતાની મેળે જ ક્ષીણ થાય છે. સહિત. તેમ અજ્ઞાન ક્ષીણ થાય ત્યારે ચિત્ત સઘળી વાસનાઓ સહિત પોતાની મેળે ક્ષીણ થાય છે, એમ સમજો. જેમ હારનો દોરો તૂટી જતાં મોતીઓની હરોળ વીંખાઈ જાય છે, તેમ ચિત્ત છેદાઈ જતાં વાસનાઓ રૂપી ભ્રમ વીંખાઈ જાય છે. હે રઘુનાથ, જે લોકો વેદાંત શાસ્ત્રના રહસ્યનું ખંડન કરવાને માટે વેદાંત શાસ્ત્રના અર્થનો વિચાર કરે છે, તેઓ કીટ પતંગનો અવતાર લેવાને માટે નીચ બુદ્ધિનો પરિચય કરે છે. હે કમળ સરખા સુંદર નેત્રોવાળા રામ, જેમ પવન શાંત થતાં તળાવના તરંગો શાંત થાય છે, દૂર થાય છે, તેમ અજ્ઞાન શાંત થતાં ચિત્તની ચપળતા નાશ પામે છે. જેમ અત્યંત વિસ્તીર્ણ આકાશમાં પવન સ્થિર થઈ જાય છે, તેમ તમે રાગદ્વેષ આદિથી રહિત હોવાને લીધે પરમ વિસ્તીર્ણ બ્રહ્મપદમાં સ્થિર થયા છો. હે રામચંદ્રજી, પ્રભાતના વાજાથી નિદ્રા જતી રહેતા જેમ રાજા જાગ્રત થાય છે, તેમ હું ધારું છું કે મારા વચનોથી અજ્ઞાન જતું રહેતા તમે પ્રબુદ્ધ થયા છો. સામાન્ય માણસને પણ પોતાના કુળના ગુરુના વચનોથી અસર થાય છે, ત્યારે તમે કે જે પ્રૌઢ બુદ્ધિવાળા છો, તેમને મારા વચનોની અસર થયા વિના કેમ રહે? તમે પોતાના ચિત્તથી મને યથાર્થ વક્તા માનો છો, માટે જેમ તપી રહેલા ખેતરમાં જળ સારી રીતે પચી જાય છે, તેમ તમારા હૃદયમાં મારું વચન સારી પેઠે પચી ગયું છે. હે મહાપ્રભાવશાળી રામ, અમે પરંપરાથી ઈક્ષ્વાકુ વંશીઓના અને તેઓમાં પણ વિશેષે કરીને રઘુવંશીઓના કુળ ગુરુ છીએ. તમે પોતાના ચિત્તથી મને યથાર્થ વક્તા માનો છો, માટે જેમ તપી રહેલા ખેતરમાં જળ સારી રીતે પચી જાય છે, તેમ તમારા હૃદયમાં મારું વચન સારી પેઠે પચી ગયું છે. હે પ્રભાવશાળી રામ, અમે પરંપરાથી ઈક્ષ્વાકુ વંશીઓના અને તેઓમાં પણ વિશેષ કરી રઘુવંશીઓના કુળ ગુરુ છીએ.
માટે મારું કહેલું આ શુભ વચન તમારી હૃદયમાં તરત હારની પેઠે ધારણ કરી લેવું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ચિત્ત ભાવ પ્રતિપાદન નામનો સર્ગ ચોથો સમાપ્ત. સર્ગ પાંચમો. આ પાંચમા સર્ગમાં પ્રબુદ્ધ થયેલા અને પરમ સુખમાં વિશ્રાંતિ પામેલા રામે ગુરુની આગળ વિસ્તારથી પોતાના અનુભવનું વર્ણન કર્યું એ કથા કહેવામાં આવશે. રામ બોલ્યા, અહો, આપના વાક્યોના અર્થના ચિંતનથી હું ચૈતન્યપણાને પ્રાપ્ત થયો છું. હે પ્રભુ, આ જગતરૂપી ઝાડ મારી આગળ રહેલી છતાં પણ શાંત થઈ ગઈ છે. જેમ લાંબા કાળથી સૂર્યને લીધે તપી રહેલું ભૂતલ વૃષ્ટિથી પરમ શાંતિને પ્રાપ્ત થાય છે, તેમ હું મારા ચિત્તમાં પરમ શાંતિને પ્રાપ્ત થયો છું. હું શાંત થયો છું, શીતળ સ્વરૂપવાળો થયો છું, કેવળ સુખરૂપે રહ્યો છું અને જેમાંથી હાથી બહાર નીકળી ગયો હોય એવા તળાવની પેઠે નિર્મળપણાને પ્રાપ્ત થયો છું. હે મુનિ, આ દિશાઓનું સઘળું મંડળ કે જે અનાત્માપણું મટી જવાથી સારી પેઠે નિર્મળ થઈ ગયું છે, તેને હું હમણાં જાણે ઝાકળથી રહિત થઈ ગયું હોય તેમ યથાર્થ બ્રહ્મરૂપે જોઉં છું. મારા સઘળા સંદેહો ટળી ગયા છે. આશારૂપી ઝાંઝવાની નદી શાંત થઈ ગઈ છે. વિષયોની વાસનાઓથી તથા વૈરાગ્યાદી વૃત્તિઓથી પણ રહિત થવાને લીધે શરદ ઋતુના સ્વચ્છ જંગલની જેમ શીતળ થયો છું. હે પ્રભુ, હું પોતાથી જ અંત વગરના અંદરના અનહદ આનંદને પ્રાપ્ત થયો છું કે જે આનંદની આગળ અમૃતના રસનો સ્વાદ પણ તૃણવત તુચ્છ લાગે છે. આજ હું મારા મૂળ સ્વભાવને પ્રાપ્ત થયો છું, સ્વસ્થ થયો છું, આનંદ પામ્યો છું અને જેમાં સઘળા આનંદોનો સમાવેશ થાય છે એવા આનંદરૂપ થવાથી ખરો રામ થયો છું. હું મને પોતાને પણ પ્રણામ કરું છું અને આપને પણ પ્રણામ કરું છું. જેમ પ્રભાતમાં સૂર્યનો ઉદય થતાં મૂર્ખ લોકોએ રાતમાં કલ્પેલું પિશાચોનું કુટુંબ શાંત થઈ જાય છે, તેમ મારા સર્વ સંશયો અને સર્વ કલ્પનાઓ શાંત થઈ ગયા છે. જેમ શરદ ઋતુમાં તળાવ નિર્મળ થાય છે, તેમ નિર્મળ વિસ્તીર્ણ હિમની પેઠે શીતળ અને પરમાનંદથી સંપન્ન થયેલા હૃદયમાં મારું મન શાંતિ પામ્યું છે. આત્માને અજ્ઞાનરૂપી કલંક શા કારણથી આવ્યું હશે? સ્વયં પ્રકાશ આત્મામાં એ કલંક કેમ રહેવું જોઈએ? અને પરિચ્છેદ વિનાના અસંગ આત્માને એ કલંક કેમ ઢાંકી દે છે? ઇત્યાદિ સંશયો ચંદ્રની સમીપમાં નિર્મૂળ થતા અંધકારની જેમ નિર્મૂળ થઈ ગયા છે. જે કાંઈ છે તે સઘળું સર્વત્ર અને સર્વદા સ્ફુરણમય આકારવાળો આત્મા જ છે. માટે તેમાં આ પદાર્થ અન્ય છે અને વળી તેથી આ પદાર્થ અન્ય છે એવી ખોટી કલ્પના કેમ જ હોય? હું હમણાં પરમ પ્રકાશવાળો થયો છું, તેથી મને મારી પ્રથમની સ્થિતિ ઉપર હસવું આવે છે કે હું આત્મજ્ઞાન વિના તૃષ્ણારૂપી બેડીથી બંધાઈને કેવો થઈ ગયો હતો. હા, હવે મને સારી પેઠે સ્મરણ પ્રાપ્ત થયું કે હું સર્વદા પૂર્ણ જ છું. આપની વાણીરૂપી અમૃતના પૂરમાં નાહવાથી હું આવી રીતનો બની ગયો છું. અહો, હું એવી પવિત્ર અને વિસ્તીર્ણ ભૂમિ પર ચડ્યો છું કે જે ભૂમિમાં મહાપ્રકાશ પાતાળની પેઠે દૂર રહ્યો નથી, પણ અહીં જ છે કે જે જન્મ મરણરૂપી સંસાર સમુદ્રને તરીને સંસારના અધિષ્ઠાન રૂપ થયો છું અને તેથી સર્વદા સર્વ લોકોએ પ્રણામ કરવા યોગ્ય છું. તેને પ્રણામ કરું છું. હું પોતામાં પોતાથી જ મોટા ઉત્કર્ષને પ્રાપ્ત થયો છું. હે પ્રભુ, હું હૃદયરૂપી કમળના કોષમાં સ્પષ્ટ રીતે બ્રહ્મની પેઠે સ્થિરતાને પ્રાપ્ત થયેલા આપના ઉત્તમ ઉપદેશથી પોતાના સ્વરૂપના અનુભવને લીધે શોક વગરની અને સર્વદા પ્રકાશરૂપે જીવન મુક્તિને પ્રાપ્ત થયો છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો રાઘવ વિશ્રાંતિ વર્ણન નામનો સર્ગ પાંચમો સમાપ્ત. સર્ગ છઠ્ઠો. આ છઠ્ઠા સર્ગમાં દેહના તથા આત્માના વિવેકનું, દેહને આત્મા માનવાથી દુઃખો પ્રાપ્ત થયાનું અને મૂઢ લોકોને સ્ત્રીઓના સંગથી મોહની વૃદ્ધિ થયાનું વર્ણન કરવામાં આવશે. દેહ અને આત્માનું વિવેચન તથા અજ્ઞાનનું સ્વરૂપ. વશિષ્ઠ બોલ્યા,
હે મહાબાહુ રામચંદ્રજી, ફરી પણ મારું ઉત્તમ વચન સાંભળો, કે જે વચન હું મારા ઉપદેશથી તમને પ્રસન્ન થતા જોઈને હિત કરવાની ઈચ્છાથી કહું છું. આટલે સુધી તમામ અભેદના સિદ્ધાંતને અનુસરીને તમને કહ્યું છે, પણ હવે ઘડીભર ભેદનો સ્વીકાર રાખીને પણ કહું છું તે સાંભળો, કે જેથી તમારી વિચાર શક્તિ વધે અને થોડું સમજનારાઓ સિદ્ધાંતને નહીં પહોંચી શકનારાઓના પણ દુઃખો ટળી જાય. અજ્ઞાનને વશ રહેનારા મૂર્ખ માણસને અનાત્મારૂપ દેહમાં જ આત્માપણાની ભાવના ઉદય પામેલી હોય છે. એ તેના અપરાધને લીધે ઇન્દ્રિયોરૂપી શત્રુઓ જાણે ક્રોધ પામ્યા હોય તેમ તે માણસને દબાવી દે છે. જ્ઞાન ધારણ કરનાર સમજુ પુરુષ પરમાર્થરૂપ આત્મામાં જ રહે છે. એ તેના વાસ્તવિક બોધથી ઇન્દ્રિયો જાણે સંતુષ્ટ થયેલી હોય તેમ મિત્રભાવ રાખીને તે ભલા માણસના વશમાં રહીને તેને અનુકૂળ વર્તે છે. જ્ઞાન ધારણ કરનાર સમજુ પુરુષ પરમાર્થરૂપ આત્મામાં જ રહે છે. એ તેના વાસ્તવિક બોધથી ઇન્દ્રિયો જાણે સંતુષ્ટ થયેલી હોય તેમ મિત્રભાવ રાખીને તે ભલા માણસના વશમાં રહીને તેને અનુકૂળ વર્તે છે. વ્યવહાર કરવા છતાં પણ જે પુરુષ ભોગ્ય પદાર્થોમાં રહેલા દોષો જોયા કરે છે અને તેના ગુણોમાં જોતો નથી, તે પુરુષ કેવળ દુઃખ ભોગવવાને વાસ્તે શા માટે દેહને આત્મારૂપ માને? વ્યવહાર કરવા છતાં પણ જે પુરુષ ભોગ્ય પદાર્થોમાં રહેલા દોષો જોયા કરે છે અને તેના ગુણો જોતો નથી, વ્યવહાર કરવા છતાં પણ જે પુરુષ ભોગ્ય પદાર્થમાં રહેલા દોષો જોયા કરે છે અને તેના ગુણો જોતો નથી, તે પુરુષ કેવળ દુઃખ ભોગવવાને વાસ્તે શા માટે દેહને આત્મારૂપ માને? આત્માને શરીરની સાથે લાગતું વળગતું નથી અને શરીરને આત્માની સાથે કાંઈ લાગતું વળગતું નથી. જેમ પ્રકાશ અને અંધકાર પરસ્પરથી વિલક્ષણ છે, તેમ શરીર અને આત્મા પરસ્પરથી વિલક્ષણ છે. આત્મા જન્મ મરણ આદિ સઘળા ભાવ વિકારોથી સર્વદા રહિત અને નિર્લેપ હોવાથી કદી પણ અસ્ત કે ઉદય પણ પામતો નથી, પણ સર્વદા પ્રકાશિત જ છે. આ શરીરરૂપી પથ્થરો કે જે જડ છે, અજ્ઞ છે, તુચ્છ છે, વિનાશી છે અને પોતે આત્માની સત્તાથી સત્તા પામેલો હોવા છતાં પણ આત્માને જ દુઃખી કરનાર હોવાથી કૃતજ્ઞ છે, તેને જે થતું હોય તે ભલે થાય. દેહ અને આત્મા એ બેમાંથી આત્માને ઓળખીએ તો દેહમાં જડપણું બાકી રહે છે. તો પછી એ જડ દેહ સર્વદા પ્રકાશિત ચૈતન્યમયપણાને શી રીતે લઈ શકે? દેહના સુખ દુઃખોથી આત્માને સુખ દુઃખો થાય છે અને આત્માના સુખ દુઃખોથી દેહને સુખ દુઃખો થાય છે. એ વાત તે વળી કેવી હોય? દેહ અને આત્મા કદી પણ સમાન નથી અને સમાન ધર્મોવાળા પણ નથી. તેમ છતાં પણ તેઓને પરસ્પરના સુખ દુઃખોથી સુખ દુઃખ થવા કેમ જ સંભવે? દેહ અને આત્મા કે જેઓને પરસ્પરની સાથે કશું લાગતું વળગતું જ નથી, તેઓને પરસ્પર રૂપ થવું સંભવે જ કેમ? દેહ કે જે સ્થૂળ છે તે અણુ કેમ થઈ શકે અને આત્મા કે જે અણુ છે તે સ્થૂળ કેમ થઈ શકે? જેમ દિવસ રાત્રિનો વિરોધી છે, તેમ આત્મા દેહથી ઉલટો છે અને દેહ આત્માથી ઉલટા ગુણ ધરાવે છે. માટે તેઓનું પરસ્પર ઐક્ય સંભવે જ કેવી રીતે? જ્ઞાન અજ્ઞાનપણાને પ્રાપ્ત થવું સંભવે જ નહીં અને છાયા તડકાપણાને પ્રાપ્ત થવી સંભવે જ નહીં. ગમે તેવા વિચારો ગોઠવવામાં આવે તો પણ બ્રહ્મ દેહાદિક રૂપ થાય જ નહીં. આત્મા સર્વવ્યાપક છે, તે છતાં પણ તેને દેહનો જરા પણ સંબંધ નથી. જેમ કમળને જળમાં રહ્યા છતાં પણ જળનો જરા પણ સ્પર્શ થતો નથી, તેમ આત્માને દેહમાં રહ્યા છતાં પણ દેહનો જરા પણ લેપ લાગતો નથી. કેમ કે આત્મા દેહની કલ્પનાનું અધિષ્ઠાન હોવાથી આત્માની સત્તાથી દેહની સત્તા છે. જેમ નિર્લેપ હોવાને લીધે આકાશને વાયુથી શોષ, કંપ કે રજનો લેપ આદિ થતા નથી, તેમ આત્મા દેહથી રહેલ છે તો પણ આત્મા દેહમાં
જેમ નિર્લેપ હોવાને લીધે આકાશની વાયુથી શોષ કંપ કે રજનો લેપ આદિ થતા નથી, તેમ આત્મા દેહમાં રહેલ છે તો પણ નિર્લેપ હોવાથી તેની દેહમાં જરા મરણ, વિપત્તિ, સુખ દુઃખ, હાનિ કે વૃદ્ધિ જરા પણ થતા નથી. માટે તમે નિશ્ચિંત રહો. દેહમાં આત્મા દ્રષ્ટિ કરવાથી જન્મ મરણ આદિ ભ્રમ રહે છે, પણ બ્રહ્માત્મા દ્રષ્ટિથી જોતા જેમ જળમાં તરંગોનો સમૂહ જળ માત્ર જ દેખાય છે, તેમ બ્રહ્મમાં તે બ્રહ્મ માત્ર જ દેખાય છે. જેમ જળ પોતાની સત્તાથી રહેલા તરંગપણાને અનુભવતું હોય છે, તેમ આત્મા પોતાની સત્તાથી રહેલા દેહરૂપી યંત્રને અનુભવતો હોય છે. જેમ સૂર્ય વગેરેના પ્રતિબિંબના આધારભૂત જળાદિકના ચલનથી પ્રતિબિંબનું ચલન થતાં પણ સૂર્યાદિકને કશો ક્ષોભ કે હાનિ થતા નથી, તેમ દેહથી ચિદાભાસને ક્ષોભ વગેરે થતાં પણ દેહના સાક્ષીને ક્ષોભાદિક થતું નથી. દેહનું અને આત્માનું બુદ્ધિપૂર્વક અવલોકન કરવામાં આવે તો સત્ય જણાયેલા આત્મતત્વમાં સ્થિતિ પ્રાપ્ત થાય છે અને દેહરૂપ અજ્ઞાનનો વિભ્રમ લય પામે છે. દેહના અને આત્માના ખરા તત્વનો વિચાર કરતાં દેહનું મિથ્યાપણું પ્રકટ થાય છે અને આત્માનું સત્યપણું પ્રકટ થાય છે. કેમ કે દીવા અને અંધકારની પેઠે દેહ અને આત્માનો સ્વભાવ પરસ્પરથી વિરુદ્ધ છે. જેને યથાર્થ જ્ઞાન હોતું નથી એવા પુરુષને દેહના ભ્રમણોથી અને બદલાઓથી સાર વિનાના મોહરૂપી આસોદરાના વૃક્ષો સ્ફુર્યા કરે છે. જેમણે આત્મા નામના પદાર્થોનો વિચાર કર્યો નથી અને જ્ઞાન ઉપર લક્ષ્ય આપ્યું નથી, તે મૂળ પુરુષો ચેતન નથી પણ જડ છે અને તરણાઓની પેઠે જ નિષ્ફળ હલનચલન કરે છે. આત્મા તત્વના સ્વાદને નહીં જાણનારા એ જડ લોકો જેમ છિદ્રોમાં વાયુ પુરાવાથી વાંસ અનેક પ્રકારના શબ્દ કરે છે, તેમ વ્યર્થ બકવાદ કરે છે, ચલનાદિક પામ્યા કરે છે અને ખર તથા કાષ્ઠ વગેરે પદાર્થોને લાવવા મૂકવાની ક્રિયાઓ કરે છે એમ સમજવું. શબ્દ, સ્પર્શ તથા રૂપ આદિ વિષયના લાભથી જ શબ્દ સ્પર્શ તથા રૂપ આદિ વિષયોના લાભથી જ પોતાને કૃતાર્થ માનનારા તરંગોની જેમ ચપળ અંગોવાળા અને ભોગરૂપી મદિરાનું અતિશય આગ્રહથી પાન કરનારા એ લોકો જળ છતાં ચેતન જેવા લાગે છે. જેમ નદી વગેરેના મોટા પ્રવાહો અચેતન હોવા છતાં પણ ચપળતા તથા જવા આવવા વગેરે ક્રિયાઓવાળા દેખાય છે, તેમ દુર્બુદ્ધિવાળા લોકો પણ અચેતન હોવા છતાં પણ ક્રિયાઓવાળા દેખાય છે એમ જાણવું. જોકે સઘળા દુર્બુદ્ધિ લોકોમાં પણ અવિનાશી ચૈતન્ય રહેલું છે, તો પણ એ લોકો એ ચૈતન્યને જાણતા નથી, તેથી તેઓનું એ ચૈતન્ય મોટી કંગાલ સ્થિતિમાં જ છે. જેમ લુહાનની ધમણમાંથી નીકળતી ફૂંકો કેવળ ચલનને માટે જ છે, તેમ અજ્ઞાનીના શ્વાસો કેવળ ચલનને માટે જ છે, કેમ કે એ શ્વાસોથી કશો પુરુષાર્થ થતો નથી. જેમ ધનુષ્યના દંડની દોરીમાંથી સાંભળવામાં આવતા ટંકારના શબ્દો બીજાઓના મરણને માટે જ હોય છે, તેમ અજ્ઞાની લોકોના મોઢામાંથી સાંભળવામાં આવતા ટંકારના શબ્દો બીજાઓના મરણને માટે જ છે. એ જ રીતે અજ્ઞાની લોકોના મોઢામાંથી સંભળાતા ગર્જનાના તથા તિરસ્કાર આદિના શબ્દો બીજાઓના મરણને માટે જ છે. મૂઢ માણસની પાસેથી જો કોઈ ફળનો લાભ થાય તો પણ તે લાભ જંગલી ઝાડમાંથી ફળ મળ્યા જેવો છે. મૂઢ માણસની પાસે જે આશરો મળે તે પણ તપી રહેલા પથ્થરની પાટની પાસે વિશ્રામ મળ્યા સમાન છે. મૂઢ માણસનો સમાગમ પણ જંગલમાંના ઝાડના ઠૂઠાના જેવો છે. મૂઢ માણસને માટે જે કાંઈ કરવામાં આવે તે પણ આકાશને લાકડીઓથી મારવા જેવું છે. એ અધમ માણસને જે વસ્તુ આપવાની ધારવામાં આવે તે વસ્તુ કાદવમાં શા માટે ફેંકી દેવામાં આવતી નથી? એ માણસની સાથે જે વાતચીત કરવામાં આવે તે આકાશમાં કૂતરાને બોલાવવા સમાન છે. અજ્ઞાન એ જ આપદાઓનું ઠેકાણું છે. અજ્ઞાનીને કઈ આપદા પ્રાપ્ત થતી નથી. આ સંસારનો પ્રવાહ અજ્ઞાનીઓની ગફલતમાંથી ચાલ્યા કરે છે. જેમ હળ ઉપર ડેફા પડ્યા કરે છે અને ઉડ્યા કરે છે, તેમ અજ્ઞાની ઉપર ઉગ્ર દુઃખો અને દ્રઢ સુખો વારંવાર પડ્યા કરે છે અને પાછા ઉડ્યા કરે છે. શરીર,
ધન અને સ્ત્રી ઇત્યાદિની ઉપર ભરોસો રાખ્યા કરતા અજ્ઞાની પુરુષનું આ સંસારરૂપી નીચ દુઃખ કદી પણ શાંત થતું નથી. શરીર, ધન અને સ્ત્રી ઇત્યાદિની ઉપર ભરોસો રાખ્યા કરતા અજ્ઞાની પુરુષનું આ સંસારરૂપી નીચ દુઃખ કદી પણ શાંત થતું નથી. આ નીચ દેહ કે જે અનાત્મા છે તેને આત્મા માનવામાં આવે તો સઘળી ખોટી સમજણરૂપ માયા કદી પણ નાશ પામતી નથી. દુષ્ટ ભાવનાઓથી ઘેરાયેલી બુદ્ધિવાળા, સત્ય વસ્તુમાં આંધળા, મિથ્યા વસ્તુમાં દેખતા અને પગલે પગલે ગોથા ખાયા કરતા અજ્ઞાની પુરુષોને જેમ ફૂલમાંથી સુગંધ મળે છે તેમ કોઈ વખતે ચંદ્રમાંથી ઝેર પણ મળે છે, અને જેમ પથ્થરમાંથી દુર્વાનો અંકુર થાય છે તેમ કોઈ વખતે ખીરમાંથી કાંટો પણ નીકળે છે. દેહરૂપી શિમળાના ઝાડની બખોલમાં સર્પિણીઓની જેમ રહેનારી અને મનરૂપી હાથીને જકડીને બાંધનારી મૂર્ખ માણસની આશાઓ સારી રીતે ખેડેલા ખેતરમાં વાવેલી ડાંગરની જેમ ઘણા ફળો દુઃખો આપ્યા કરે છે. જેમ મયુરી ઢેલ પ્રેમથી મેઘની રાહ જોયા કરે છે તેમ નરકની ભૂમિ પાપોરૂપી સર્પોથી વીંટાયેલા અજ્ઞાની માણસની રાહ જોયા કરે છે. જેના ચપળ નેત્ર ભ્રમર જેવા છે અને જેના હાલતા હોઠ પાન જેવા છે એવી હાવભાવ કરતી સ્ત્રી લતાની જેમ મૂર્ખ મનુષ્યને માટે જ પેદા થઈ છે. સંકલ્પોરૂપી ચપળ પલ્લવોવાળું અને ચંચળ છાયાવાળું રાગરૂપી પરવાળાનું દુષ્ટ વૃક્ષ અજ્ઞાનીના હૃદયરૂપી ભૂમિકામાં જ રહે છે. ગાઢ નિશ્વાસોરૂપી ધુમાડાવાળો, શસ્ત્રો જેવા તીક્ષ્ણ દાંતોરૂપી ઉંબાડિયાવાળો અને કાયાને બાળી નાખનારો દ્વેષરૂપી દાવાનળ અજ્ઞાનીના હૃદયરૂપી જળ વિનાના પ્રદેશમાં સળગ્યા કરે છે. પરાઈ નિંદાઓરૂપ પલ્લવોવાળી અને ચિંતાઓરૂપી ભ્રમરોવાળી ઈર્ષારૂપી કમલિની અજ્ઞાનીના મચ્છરથી ભરેલા મનરૂપી સરોવરમાં અત્યંત પ્રફુલ્લિત થાય છે. જેમ સમુદ્રમાં નિરંતર તરંગ અને મોજા આવવાથી તે સમુદ્ર તરંગ અને મોજાના આકારરૂપી થાય છે અને પોતાની અંદર વડવાગ્નિ રાખે છે, તેમ સુખ દુઃખરૂપી ઉભરા અને તરંગો આવવાથી આ મનુષ્ય પણ સુખ દુઃખ સ્વરૂપ બનીને અનેક જન્મ મરણને આધીન થાય છે. મૂળ પુરુષને જ વારંવાર જન્મથી બાળકપણું, બાળકપણાથી જુવાનપણું, જુવાનપણાથી જરા અને જરાથી મરણ પ્રાપ્ત થયા કરે છે. જગતરૂપી આ જૂના રેટના યંત્રમાં પ્રારબ્ધરૂપી દોરીથી બંધાયેલો મૂળ પુરુષરૂપી ગઢો વારંવાર ઊંધો ચત્તો જન્મ મરણ થયા કરે છે. જે આ તુચ્છ જગત તત્વવેતા પુરુષને ગાયના પગલાંના ખાબોચિયા જેવું લાગે છે તે જ જગત અજ્ઞાનીને અનંત અને બહુ જ ઊંડું લાગે છે. જેમ પાંજરામાં પડેલી પક્ષીણીઓ દૂર જઈ શકતી નથી તેમ પેટ ભરવાની ખટપટમાં પડેલી આંધળા જેવા મૂળ પુરુષની વિચાર શક્તિઓ દૂર પહોંચી શકતી નથી. જેમ ઘણા ભાર ભરી કાદવના માર્ગમાં જવાથી રથના પૈડા ખૂંચી જાય છે તેમ બહારના વાસનાઓથી મન દબાઈ જાય છે, તેથી તેની ઇન્દ્રિયો નિર્બળ થઈ જાય છે અને હૃદયની વચલી કુંડલી જાગી શકતી નથી. અજ્ઞાનરૂપી શિકારીએ રાખરૂપી મૃગિયાના વ્યસનને લીધે ઇન્દ્રિયોરૂપી ગીધોની માટે સંસારરૂપી જંગલમાં દૂર દૂર માંસના પિંડોની જેમ હિમાલય આદિ માટીના પુંજમય પર્વતો અને મનુષ્ય તથા પશુ આદિ માંસમય પ્રાણીઓ ગોઠવી મૂકેલા છે કે જેઓ મોહથી ભોગ્ય પદાર્થો રૂપે જોવામાં આવે છે. વિચિત્ર નામરૂપોથી અપાર રીતે રંગાયેલું ઘણા સંકલ્પોની કલ્પનાઓરૂપી કલ્પવૃક્ષ અત્યંત મિથ્યા પદાર્થોથી પણ સઘળાઓની કામનાઓને પૂરે છે. એ ભારે અદ્ભુત છે. આ સંસારરૂપી વનખંડમાં અજ્ઞાનને લીધે જગતોરૂપી જૂના પાદરાની પરંપરાઓ પથરાયેલી છે. જન્મરૂપી નવા પલ્લવો થયા કરે છે. કર્મોના સમૂહરૂપી કળીઓ વારંવાર લાગ્યા કરે છે. વૈભવોની શોભાઓરૂપ મંજરીઓ ખીલ્યા કરે છે. પુણ્ય તથા પાપોરૂપી ફળો ઉત્પન્ન થયા કરે છે અને વિચિત્ર રચનાઓવાળા ઘણા કામી લોકોરૂપી પક્ષીઓ બેસતા, શોભતા, પેસતા તથા વિલાસો કરતા જોવામાં આવે છે.
આ સંસારરૂપી વનખંડમાં અજ્ઞાનરૂપી ચંદ્રના ઉદયથી જ સ્ત્રીઓરૂપી ઔષધિઓ વિકાસ પામીને ભારે શોભા પામેલી છે. જન્મોના સમૂહરૂપી કળાઓથી ભરપૂર વિવેકરૂપી સૂર્યાસ્તના સમયમાં જ ઉદય પામનારો, બ્રહ્મરૂપી આકાશમાં પ્રકાશતો અને દુર્દશારૂપી રાત્રિનો સ્વામી અજ્ઞાનરૂપી ચંદ્રમાં ખોટા ખોટા ભારે ચમત્કારો દેખાડે છે. વાસનાઓરૂપી મિથ્યા અમૃતથી ભરેલા આશાઓરૂપી ચકોરોને પુષ્ટ કરનારા અને ચિત્તરૂપી ચંદ્રકાંત મણીને આર્દ્ર રાખનારા, અજ્ઞાનરૂપી ચંદ્રના પ્રભાવથી જ કામી પુરુષોરૂપી રાજહંસોને વિલાસ આપનારી, હિમના જેવા શીતળ અંગોવાળી અને નેત્રોરૂપી ચપળ ભ્રમરોવાળી સ્ત્રીઓરૂપી કુમુદનીઓ મનોહર લાગે છે. કેશપાશરૂપી અંધકારોના પ્રાબલ્યવાળી હોવાને લીધે કૃષ્ણ પક્ષની રાત્રિઓ જેવી અને શોભી રહેલા સ્તનોરૂપી ધોળા વાદળો હોવાને લીધે શુક્લ પક્ષની રાત્રિઓ જેવી સ્ત્રીઓ મનનું આકર્ષણ કરે છે. એ અજ્ઞાનની જ વિભૂતિ છે. એ રામચંદ્રજી, વિષયોમાં જે આરંભમાં જ મધુરપણું, પરિણામે અનર્થ કરનારું પરિમિતપણું અને સઘળી સ્થિતિઓમાં ક્ષણભંગુરપણું છે, એ સઘળા અજ્ઞાનરૂપી વૃક્ષના જ અનેક આકારોવાળા મોટા મોટા ફળો ફેલાયેલા છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો મોહ મહાત્મ્ય નામનો સર્ગ છઠ્ઠો સમાપ્ત. સર્ગ સાતમો. આ સાતમા સર્ગમાં કામાદિકને લીધે અનર્થોમાં અર્થબુદ્ધિ કરાવનારી અજ્ઞાનની વિભૂતિઓનું વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. કામાદિકના અધ્યાસથી થતા અજ્ઞાનનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, મોતીના હારોથી નમી રહેલી અને રત્નોથી શણગારેલી સ્ત્રીઓ મદરૂપી ચંદ્રનો ઉદય થતાં ભરતી પામેલા કામદેવરૂપી ક્ષીરસાગરની લહરીઓના જેવી લાગે છે. એ અજ્ઞાનનો જ મહિમા છે. સ્ત્રીઓના ગાલોની ઉપર નખરા કરતી દ્રષ્ટિઓ સોનેરી રંગના કમળોની ઉપર રહેલા ચપળ ભ્રમરોના સમૂહની શોભાને ધારે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. વસંત ઋતુમાં વૃક્ષોની ઉપર તથા બગીચાઓની ભૂમિઓમાં જાણે કામદેવના દાસ હોય તેમ કામી લોકોને ઉન્મત્ત કરી દેનારા પુષ્પો મનોહર લાગે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. સ્ત્રીઓના અંગો કે જે વાઘ, ગીધ, શિયાળવા તથા કૂતરાને આહારના કામમાં આવે એવા છે, તેઓને કવિ લોકો ચંદ્રની, ચંદનની તથા કમળની ઉપમા આપે છે. તે પણ અજ્ઞાનનો જ મહિમા છે. જેમાં લોહી વગેરેની દુર્ગંધ જ ભરેલી છે એવા સ્ત્રીઓના સ્તનોને સોનાના કળશો જેવા, કમળોની કળીઓ જેવા અને બીજોરા જેવા માની લેવામાં આવે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. સ્ત્રીઓની લાળથી ખરડાયેલા હોઠ નામના માંસના ટુકડાને અમૃતની, ચંદ્રના રસના ધરાની, મધની કે પાકા ગિલોડાની અને આસવના રસની ઉપમા આપવામાં આવે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. સ્ત્રીઓના નાની નાની ગાંઠોના આકારે રહેલા હાથના તીક્ષ્ણ અણીવાળા હાડકાના ખીલાઓને સારા સારા કવિઓ પણ સુંદર, બાહુલતા આદિ મોટા મોટા શબ્દોથી વર્ણવે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. સ્ત્રીઓની સાથળોને કીડની ઉપમા અપાય છે. તેમજ પ્રૌઢ સ્તન અને કટી મેખલાને કામદેવના દરબારના તોરણોની ઉપમા અપાય છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. લક્ષ્મી પહેલી મીઠી લાગે છે, પણ પછી તેનાથી રાગદ્વેષ જેવી ખટપટો વધે છે. વળી તે ક્ષણભંગુર છે અને બધાની પાસે સરખી રીતે રહેતી નથી. તેમ છતાં તેવી લક્ષ્મીની ઈચ્છા થાય છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. મનમાં સેંકડો પ્રકારના સુખ દુઃખ પ્રગટ થાય છે અને તેમાં સારા નરસા કર્મોના ફળરૂપ લક્ષ્મી મળ્યા કરે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. અમુક કામ કરવાથી અમુક ફળ મળશે તેવા કર્મકાંડના આશાવાળા વચનો છે, જે કરોડિયાની જાળની માફક ક્ષણમાં તૂટી જનારા અને રાગ તેમજ કામનાના બંધનમાં નાખનારા છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. જેમ વર્ષા ઋતુમાં યમુના નદીનું પૂર વૃષ્ટિને લીધે વધી જાય છે, તેમ અવિવેક અને મોહને લીધે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ વધી જાય છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. અંતઃકરણને પણ કડવું કરી નાખનારો અને અનેક પ્રકારના દુઃખો નાખનારો જન્મ મરણરૂપી
અતિવેશનો રસ લોકોની અરુચિ છતાં પણ વધ્યા કરે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. જેમ પવન વાતા સૂકા પાન અને ઉકરડાની ધૂળ આમ તેમ ઉડવા લાગે છે, તેમ અનેક પ્રકારના ફળવાળા કર્મો લોકોના વિવેકને દૂર કરે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. અનંત બ્રહ્માંડો રૂપી પાકેલા ફળોને ખાયા કરવા છતાં પણ જેનું પેટ ભૂખ્યું જ રહે છે, એવો આ કાળ એમને એમ સેંકડો કલ્પો વીતી ગયા છતાં પણ તૃપ્ત થતો નથી, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. મોહરૂપી પવનને પી રહેનારા અને તે દેહોરૂપી કાચરીઓને વારંવાર ઉતારી નાખતા જીવોરૂપી વિચિત્ર સર્પો બ્રહ્મ સ્વરૂપે શીતળ તથા અવિચળ છતાં પણ કર્મોરૂપી કુટિલ ગતિઓથી સંસારમાં ભટક્યા કરે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. વિવેકરૂપી ચંદ્રનો ઉદય નહીં થવાથી ચિંતારૂપી પિશાચે ખરાબ કરેલી યૌવનરૂપી રાત્રિ મોહરૂપી અંધકારને લીધે પ્રકાશ વગરની ચાલી જાય છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. જેમ તંતુ કમળની બખોલના ખૂણામાં રહેલો હોવા છતાં પણ હિમથી નાશ પામે છે, તેમ જીભ મોઢાના છિદ્રના એક ભાગમાં ગુપ્ત રહેલી હોવા છતાં પણ સ્ત્રી પુત્ર વગેરે પામર લોકોને સમજાવવાના સંતાપોથી સુકાઈ જાય છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. હજારો ગાંઠો અને કાંટાવાળો શીમળો અનેક શાખાઓ હોવા છતાં બેડોળ લાગે છે, તેમાં જીભ દુઃખ શોક ઋણ ગરીબાઈ આદિ સંકટોથી દુઃખી થાય છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. અંદર પોલાણવાળા અને ઘણી ઊંચાઈને લીધે નમી રહેલા ચિત્તરૂપી જૂના વૃક્ષમાં રહેનારો લોભરૂપી ગુવડ માયારૂપી કાળી રાત્રિમાં મસ્તી કર્યા કરે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. જરારૂપી બુઢી બિલાડી યમવરરૂપી ઉંદરને પ્રથમ કાનની પાસેના પ્રદેશમાં પૂરી કાળજીથી પકડીને રમતા રમતા ફાડી નાખે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. આ સૃષ્ટિ ફીણના ઢગલાની જેમ સાર વિનાની હોવા છતાં પણ અનુક્રમે પહાડ જેવી ઊંચી થઈને પોસાય છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. ચિદાભાસો જીવોરૂપી પુષ્પોથી દોડી જગતોરૂપ પાંદડાઓવાળી અને ધર્મ તથા અર્થરૂપી ફળોને ધરનારી વ્યવહારિક સત્તારૂપ લતા પ્રફુલ્લિત થઈ છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. આ ત્રણેય લોકરૂપે ઘર છે, જેની મેરુ આદિ પર્વતો થાંભલા છે, ચંદ્ર અને સૂર્ય ગોખ છે, આકાશ સધુ છે ને તે અનંત કાળથી ટકી રહ્યું છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. સંસારરૂપી મોટા સરોવરોમાં શરીરોરૂપી કમળોની અંદર ચૈતન્યરૂપી રસને પીનારા ચૈતન્યની સત્તાથી જ રહેનારા પ્રાણોરૂપી ભ્રમરો ફરે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. આકાશરૂપી ઇન્દ્ર નીલમણીના ચોતરા ઉપર સૂર્ય નામની દીવી મૂકી છે, તે લોકોમાં પ્રકાશ આપે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. જૂના પંખીની જેમ જીવ દેહરૂપી પિંજરામાં ભરાયો છે, જેની વાસનાઓરૂપી સળીઓ અને આશાઓરૂપી તાંતણા છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. જેમાંથી પ્રાણીઓના સમૂહરૂપી પાંદડાઓની પરંપરા નિરંતર ખરતી જાય છે, એવી અનાદિકાળની આ સંસારરૂપી લતા પ્રાણવાયુના આધારે ડોલ્યા કરે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. સૃષ્ટિના અમુક કાળ સુધી રાજી રહેનારા કેટલાય કુલીન પુરુષો પોતાના પુણ્યોના પ્રભાવને લીધે ઉગ્ર નરકોરૂપી કાદવમાં પડવાના ભયને દૂર કરી ઘડીભર પોતાને મળેલી સારી જગ્યાએથી ખસવાના નથી, એવો નિશ્ચય કરે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. ચંદ્રના અમૃતનું પાન કરનારા દેવો સ્વર્ગરૂપી સરોવરોમાં વિહાર કરે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. અનેક પ્રકારના કામ્ય ફળોરૂપી ભ્રમરોથી મલિન વાસનાઓરૂપી કળીઓ વડે શોભી રહેલી અને તે લોકોમાં ગતિઓ થવારૂપ સુગંધવાળી મોટી કર્મકાંડરૂપી કમલીની પ્રફુલ્લિત થઈ રહી છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. સંસારરૂપી ખાબોચિયામાં ફર્યા કરતી બિચારી પ્રાણીઓની જાતોરૂપ નાની નાની માછલીઓને નિર્દય કાળરૂપી બુઢ્ઢો ગીધ ગળ્યા કરે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. તરંગોના ફીલોની પંક્તિની જેમ એની એ જ હોવા છતાં જાણે બીજી જ હોય એમ લાગતી સંસારની ક્ષણભંગુર વિચિત્રતા ચંદ્રની કળાની પેઠે રોજ નોખા પ્રમાણવાળી ઉદય પામે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે.
ક્ષણ માત્રમાં ફૂટી જાય એવા ઘણા પ્રાણીઓરૂપી કોડિયાને બનાવ્યા કરતો કાળરૂપી કુંભાર આ ચક્રને ફેરવ્યા કરે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. બ્રહ્મરૂપી અચળ પદમાં ઉત્પન્ન થયેલા અને વ્યવહારમાં સમર્થપણું ધરાવનારા જગતોરૂપી અસંખ્ય જંગલો પ્રલયરૂપી અગ્નિથી બળી ગયા છે. પ્રલયરૂપી અગ્નિથી બળી ગયા છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. આ જગતની સ્થિતિ એ રીતે જતી આવતી સુખ દુઃખોની અપાર દશાઓથી નિરંતર ફેરફાર પામ્યા કરે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. અજ્ઞાની લોકોની દ્રઢ વાસનાઓને મહાભયંકર પ્રલયો, યુગના ફેરફારો કે વજ્રના આઘાતો પણ તોડી શકતા નથી. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. કોઈ એક વાસના શત્રુઓના સેંકડો સૈન્યને બગાડનારી, દાનવોએ પણ વખાણેલી અને પુનર્જન્મના વેગથી ભાગી જનારી ઇન્દ્રની કાયાને ધરી બેઠેલી છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. જેમ વંટોળિયાની ચકરી સાપના મુખમાં પ્રવેશ કરે છે, તેમ સૃષ્ટિમાં આવતા જીવો કાળના મુખમાં પ્રવેશ કરે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. પોતાથી થતા તે ફળોરૂપી ફીણોવાળા પદાર્થોરૂપી સઘળા જળો નિરંતર ચારે બાજુથી વિષયરૂપી વલ્વાગ્નિના મોઢામાં પડ્યા કરે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. બ્રહ્મના આધારથી એટલે અધિષ્ઠાનથી જ દેખાતા પદાર્થો સત્તા ભોગવે છે અને જળના તરંગોની જેમ અનેક પ્રકારની વાસનાઓ પ્રકટ કરે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. પ્રાણીઓરૂપી મોતીઓથી ભરપૂર જગતોરૂપી ઘણા મદોન્મત હાથીઓને કાળરૂપી પ્રબળ સિંહ ખાઈ જાય છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. જેમ પક્ષીઓ વિવિધ ફળ ચાખવા મેરુ પર્વત આદિ અનેક સ્થળોમાં ભટકે છે, તેમ કર્મના આધારે ફળ ભોગવવા માટે જીવો જન્મે છે, જીવે છે અને મરે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. જેમ ચિત્રકાર વિવિધ રંગોથી ભીંતો પર ચિત્ર દોરે છે, તેમ જોનારો જીવાત્મા ઇન્દ્રિયો વડે અંતઃકરણમાં સૃષ્ટિના અનેક ચિત્રો દોરે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. એના નીચે ટાંચ છે. અહીં જેવી નજર તેવું જગત અને દ્રષ્ટિ સૃષ્ટિવાદ વિશે કહે છે. જેમ દોરડીને બદલે સર્પ દેખાય છે, તેમ બ્રહ્મને બદલે જગત દેખાડનારા આ સ્થૂળ જડ પદાર્થો હિરણ્યગર્ભના કાળના નિમેષની હજારમાં અંશ જેટલી ઘડી રહીને નાશ પામે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. સુખ દુઃખમય રાગદ્વેષને ધારણ કરતી અને જરાને મરણને તથા રોગોને આધીન થતી જંગમ જાતિઓ નાશ પામે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. પૃથ્વીમાં પોતાના મોટા મોટા પાપોના ફળોને અનુભવ્યા કરતી કીડાઓની પંક્તિઓ અમુક કાળ સુધી પ્રારબ્ધથી પીડાયા કરે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. જેનું દર બ્રહ્મ માંડ જોવામાં આવે છે, એવો અને ભારે મોટા શરીરવાળો કાળરૂપી સુખી સર્પ અદ્રશ્ય રહીને ક્ષણ માત્રમાં આ સગળા જગતને ગળી જાય છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. વૃક્ષરૂપી સ્થાવર જીવો, પક્ષીઓ, ટાઢ, પવન, તડકા આદિથી દુઃખ પામે છે. ફળ ફૂલ આદિથી સુખી થાય છે અને ધરતીમાં ઊંડા મૂળ જવાથી ટટ્ટાર ઊભા રહે છે. તેથી તે વૃક્ષો જાણે સમ, દમ, તિતિક્ષા અને ઉદારતા આદિ યોગમાં સાધનો કરતા હોય તેમ કાળ વિતાવે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. કેવળ શુદ્ધ અપંચીકૃત જળમાં રહેલા ત્રૈલોક્યરૂપી કમળની બખોલમાં ઘણા પ્રાણીઓરૂપી ભ્રમરોનો સમૂહ ઘોઘાટ કર્યા કરે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. કાળની સ્ત્રી બ્રહ્માંડનું પાત્ર હાથમાં લઈને વિવિધ પ્રાણીઓની ભિક્ષા માગી પોતાના ધણીને આપે છે અને નવી ભિક્ષા માગ્યા કરે છે. એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. આ 3 લોક નામની ડોશી છે, જેનો સૂક્ષ્મ દેહ બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્ર છે. પર્વતો અને પૃથ્વી સ્થૂળ દેહ છે. વાદળો જેના સ્તન છે, તારાના મંડળ જેના દાંત છે, 2 સંધ્યાઓ જેના રાતા હોઠ છે, સ્વર્ગ જેનું મુખ છે, જંબુદ્વીપ જેની ડૂંટી છે, વનરાજી જેના રૂવાટા છે, અંધકાર જેનો ચોટલો છે અને કમળના વન જેના હાથ છે. આ ડોશી ચેતન માતાથી પોસાય છે.
તે જાડી છે, ચંચળ સ્વભાવવાળી અને અનેક કટાક્ષો કરે છે. તેણે 7 સમુદ્રવાળી મોતીની માળા પહેરી છે અને આકાશરૂપી કાળી સાડી વીંટી છે. તે પ્રલય પામીને ફરીથી ઉત્પન્ન થાય છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. કલ્પોરૂપી પ્રત્યેક ક્ષણે નાશ પામતા બ્રહ્માંડરૂપી મોટા મોટા પરપોટાઓ કાળરૂપી ભયંકર મહાસાગરમાં કેટલાયક અંદર બેસી જાય છે અને કેટલાયક બહાર નીકળે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. હિરણ્ય ગર્ભોરૂપી સારસો અગાધ તૃષ્ણારૂપી ચલિત થતા જળથી ભરેલા કાળરૂપી મહાસરોવરમાં રહી રહીને વારંવાર કલ્પરૂપી નિમેષ માત્રમાં ઉડી જાય છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. વારંવાર ઉત્પન્ન થઈને નષ્ટ થતી જતી ઉગ્ર સંતાપોવાળી અને ચૈતન્યના પ્રકાશથી જ પ્રકાશ પામતી આ સૃષ્ટિરૂપી વીજળીઓ કાળરૂપી મેઘમાં ચમકે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. જેઓની ઉપર અનેક પ્રાણીઓરૂપી પક્ષીઓ ઝડપ માર્યા કરે છે, એવી અને નિરંતર ભમ્યા કરતી બ્રહ્માંડોરૂપી ફળોની પંક્તિઓ કાળરૂપી ઊંચા તાડમાંથી પડ્યા કરે છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. ક્ષણ માત્રમાં આ સઘળી બ્રહ્માની સૃષ્ટિને બનાવનારા અને ક્ષણ માત્રમાં તેનો સંહાર કરી નાખનારા કેટલાયક મોટા મોટા દેવતાઓ કોઈ સ્થળમાં છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. આંખ મીંચવા માત્રથી અને ઉગાડવા માત્રથી હજારો કલ્પોનો પ્રલય કરી નાખનારા કેટલાયક રુદ્રો પણ પરબ્રહ્મમાં રહ્યા છે, એ પણ અજ્ઞાનનો જ મહિમા છે. એવા રુદ્રો પણ જેના નિમેષ માત્રથી ઉત્પન્ન થાય છે અને મરી જાય છે, એવો પણ એક દેવનો દેવ છે. કેમ કે ઉપાસનાઓમાં ફળોની સ્થિતિ અનંત છે. અનંત સંકલ્પોથી ભરેલા અને વાસ્તવિક રીતે જેમાં કોઈ પણ સંકલ્પ નથી એવા બ્રહ્મપદમાં હજારો આશ્ચર્યોને દેખાડનારી કઈ શક્તિઓ સંભવતી નથી, સઘળી શક્તિઓ સંભવે છે. આ રીતે અનંત કલ્પોથી ઉત્પન્ન થયેલા પદાર્થોના સમૂહોથી શોભી રહેલી જે આ જગત સંબંધી કલ્પના છે, તે પણ અજ્ઞાનનો જ મહિમા છે. સર્વદા જે કોઈ સંપત્તિઓ છે, જે કોઈ વિપત્તિઓ છે, જે કોઈ બાલ્ય યૌવન જરા મરણ તથા ઉપતાપો છે અને જે કાંઈ સુખોની કે દુઃખોની પરંપરાઓથી ડૂબવું થાય છે, એ સઘળી અજ્ઞાનરૂપી તીવ્ર અંધકારની જ વિભૂતિઓ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો અજ્ઞાન મહાત્મ્ય નામનો સર્ગ 7મો સમાપ્ત. સર્ગ 8મો. આ 8મા સર્ગમાં અવિદ્યા જગતરૂપ કાર્ય અવિદ્યા. આ 8મા સર્ગમાં અવિદ્યાનું સંસારરૂપી જંગલમાં લતારૂપે વર્ણન કરવામાં આવશે. કાર્યરૂપ અવિદ્યાનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, આ અવિદ્યા જે જગતનું કાર્ય છે તે સંસારરૂપી વનમાં ચૈતન્યરૂપ પર્વતની ટોચ ઉપર રહેલી લતારૂપે છે, જેને મોટા પર્વતો સાંધા છે, જળ આદિ 5 મહાભૂતો સાલ છે, લોકોરૂપી પાંદડા છે અને 3 લોકરૂપી દેહ છે. તે કેવી છે અને ક્યારે ખીલે છે એ વિશે હું કહું છું, તે તમે સાંભળો. આ અવિદ્યારૂપી લતામાં સુખ દુઃખ જન્મ સ્થિતિ જ્ઞાન અને અજ્ઞાન એ ફળો દિવસે દિવસે વધતા જાય છે. પોતે જે સુખ સંપત્તિ આજે ભોગવે છે તેથી વધારે ભોગવવા માટે એવી રાગરૂપી અવિદ્યા ઉદય પામે છે અને તે અવિદ્યા યજ્ઞ તથા દાન આદિ કરાવીને સુખ આપે છે. તેમજ ભોગવવામાં આવતા દારિદ્ર્ય આદિ દુઃખમાંથી ધનની તૃષ્ણા આદિ અવિદ્યા ઉદય પામે છે અને તે અવિદ્યા દુષ્ટ વાસનાથી ચોરી આદિ અધર્મમાં પ્રવૃત્તિ કરાવીને દુઃખ આપે છે. જન્મમાંથી પણ અવિદ્યા ઉદય પામે છે અને તે અવિદ્યા પાછી જન્મ આપ્યા વિના રહેતી જ નથી. સ્થિતિમાં પણ અવિદ્યા ઉદય પામે છે અને તે અવિદ્યા પાછી સ્થિતિ આપ્યા વગર રહેતી નથી. અજ્ઞાનથી અવિદ્યા વૃદ્ધિ પામે છે અને તેથી પાછું પણ અજ્ઞાનરૂપી ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. તત્વ વિચારથી જ્ઞાનની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને એ વૃદ્ધિ પણ પાછી જ્ઞાનની વૃદ્ધિને જ આપે છે. અનેક પ્રકારના ઉલ્લાસોવાળું વાસનારૂપી સુગંધથી શોભી રહેલું અને પ્રાણીઓરૂપી ઘાટા તથા ચપળ પલ્લવોવાળું આ અવિદ્યારૂપી લતાનું શરીર ભારે વધી ગયેલું છે. દિવસોના સમૂહરૂપી પુષ્પોવાળી, રાત્રિઓરૂપી ચપળ ભ્રમરોવાળી,
નિરંતર ડોલ્યા કરતી અને જેમાંથી કેટલાક પ્રાણીઓરૂપી પાંદડા નિરંતર પડ્યા કરે છે, એવી આ અવિદ્યારૂપી લતા કોઈ સમયે વિવેકરૂપી હાથણીની હડફેટમાં આવીને પડી જાય છે અને રજ વિનાની થઈને હતાશ પામે છે. પણ જો એ હાથણીની પૂરેપૂરી હડફેટમાં ન આવે તો પાછી મજબૂત થઈ જાય છે. આ અવિદ્યારૂપી લતા નવા નવા ઉત્પન્ન થતા મિત્ર તથા પશુ આદિ કુંપળિયાથી પોસાય છે. પ્રકટ થતા પુત્ર પૌત્રાદિરૂપ અંકુરોથી વધે છે. સઘળી ઋતુઓમાં વાસનારૂપી પુષ્પોથી ભરપૂર રહે છે. સઘળા રસોથી શોભ્યા કરે છે. જન્મરૂપી સાધાઓમાં દુઃખ તથા રોગ આદિરૂપ સર્પોથી વીંટાય છે. મરણરૂપ છિદ્રોથી વ્યાકુળ રહે છે. વિષયોના અનુભવરૂપ રસથી ભરાય છે અને કેવળ વિચારરૂપી હથોડાથી ઘસાઈ જાય છે. દિવસે દિવસે આકાશમાં ચારે બાજુથી પ્રકાશથી ચંદ્રોની તથા સૂર્યોની હારો ને ગ્રહો આ અવિદ્યારૂપી લતાના પુષ્પો છે, જે સદા ગતિ કર્યા કરે છે. હે રામચંદ્રજી, આકાશરૂપી કોષને ભરપૂર કરી દેનારી તારાઓની પંક્તિઓ આ અવિદ્યારૂપી લતાની ચકચકિત આકારવાળી કળીઓ છે. ચંદ્ર તથા અગ્નિના પ્રકાશો આ અવિદ્યારૂપી લતાનો પરાગ છે. એ પરાગથી ઉજળા અંગોવાળી આ અવિદ્યારૂપી લતા સ્ત્રીની જેમ મનોહર લાગે છે. આ અવિદ્યારૂપી લતા વિવેકવાળા મનરૂપી હાથીથી કંપી જાય છે. સંકલ્પોરૂપી કોયલોના ટહુકારવાળી છે. ઇન્દ્રિયોરૂપી સર્પોથી ઘેરાયેલી છે. તૃષ્ણારૂપી છાલથી વીંટાયેલી છે. કાળા આકાશરૂપી તમાલ વૃક્ષના આશ્રયથી ઉન્નતિ પામેલી છે. સ્વર્ગ તથા પૃથ્વીરૂપ બહાર દેખાતા ગૂંટણો જેવી મૂળોવાળી છે. બ્રહ્માંડરૂપી બગીચાની પૃથ્વીમાં રહેલી છે. સમુદ્રોના ખાડારૂપ ક્યારામાં ટકેલી છે. નીચલા પાતાળ આદિ ભુવનોમાં અનેક મૂળીઓથી પેઠેલી છે. સઘળા સમુદ્રોના જળોરૂપી દૂધ વગેરે પદાર્થોથી સિંચાયા કરે છે. કર્મકાંડના વચનોથી ચપળતા ધરાવનારા રાગી લોકોરૂપી ભમરાઓવાળી છે. સ્ત્રીઓરૂપી પુષ્પોના સમૂહોવાળી છે. ચૈતન્યના સ્ફુરણરૂપી પવનથી ડોલ્યા કરે છે. પ્રવૃત્તિઓમાં ભમનારા લોકોરૂપી ઘણા નાના નાના જીવડાઓથી વ્યાપ્ત છે. નિષિદ્ધ કર્મોરૂપી અજગરોથી ઘેરાયેલી છે. સ્વર્ગની શોભારૂપી ફૂલોના માંડવાવાળી છે. જીવોના જીવવાના સાધનોથી પરિપૂર્ણ છે. વિષયોની વાસનાઓરૂપી અનેક પ્રકારની સુગંધોથી મૂઢ લોકોને મદ આપનારી છે. વિવેકી લોકોને નાના પ્રકારના ઉપશમોની વિચિત્રતાઓ રૂપ અનેક પુષ્પોથી સુશોભિત લાગે છે. અનેક પ્રકારના ફળોની પંક્તિથી વ્યાપ્ત છે. પુષ્પોની, ફળોની, રસની તથા પરાગની વૃષ્ટિથી શોભ્યા કરે છે. સમુદ્રના ખાડાઓરૂપી અનેક ક્યારાઓથી વીંટાયેલી છે. પ્રાણીઓરૂપી અનેક પક્ષીઓનું પોષણ કરનારી છે. સૂર્યાદિકના અનેક પ્રકારના પ્રકાશોરૂપી પરાગોથી ખરસટ લાગે એવી છે. પર્વતોરૂપી અનેક પ્રકારના ઝાડાઓવાળી છે. અનેક પ્રકારની કળાઓરૂપી ઉઘડેલી કળીઓવાળી છે. અનેક કર્મોરૂપી વનોના સમૂહમાં ઉગેલી છે. અનેક ચિદાભાસોરૂપી પહાડોની ઉપર ચડેલી છે અને અનેક અવતારોરૂપી પાંદડાઓથી ભરપૂર છે. વળી કેટલાકના મનમાં તે ઉત્પન્ન થયેલી છે. કેટલાકના મનમાં ઉત્પન્ન થયા કરે છે. કેટલાકના મનમાં મરણ પામ્યા કરે છે. કેટલાકના મતમાં મરી ગયેલી છે. કેટલાકની દ્રષ્ટિમાં અડધી કપાયેલી છે. કેટલાકની દ્રષ્ટિમાં સઘળી કપાઈ ગયેલી છે અને કેટલાકની દ્રષ્ટિમાં પ્રવાહરૂપે સતત ધારાઓને વહેવડાવે છે. આમ થઈ ચૂકેલી અને થયા કરતી આ અવિદ્યારૂપી લતા સર્વદા બ્રહ્મમાં જ રહેલી છે અને ગંધર્વનગર આદિ મિથ્યા પદાર્થો જેવી છે. અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં સર્વદા ખીલ્યા કરતી અને અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં સર્વદા ખીલ્યા કરતી અને જ્ઞાનીઓની દ્રષ્ટિમાં સર્વદા સુકાઈ ગયેલી આ અવિદ્યારૂપી મોટી ઝેરી લતાને
જે ખૂબ જ બાજી રહે છે તેને તે ઝેરની માફક મોહમાં નાખી દે છે, અને જો સૂક્ષ્મદર્શીથી તેનો વિચાર કરવામાં આવે તો તે નાશ પામે છે. વિચાર કરનારા પૂર્ણ થયેલા મનમાં આ લતા બાધિત થઈ જાય છે અને અજ્ઞાનીના મનમાં સઘળી રીતે ભરપૂર થઈને રહે છે. અજ્ઞાનીઓને એક બાજુ જળ રૂપે, એક બાજુ પર્વતો રૂપે, એક બાજુ સર્પો રૂપે, એક બાજુ દેવતાઓ રૂપે, એક બાજુ પૃથ્વી રૂપે, એક બાજુ સ્વર્ગ રૂપે, એક બાજુ ચંદ્ર રૂપે, એક બાજુ સૂર્ય રૂપે, એક બાજુ તારાઓ રૂપે, એક બાજુ અંધકાર રૂપે, એક બાજુ તેજ રૂપે, એક બાજુ આકાશ રૂપે, એક બાજુ ધાન્યથી ભરપૂર પૃથ્વી રૂપે, એક બાજુ શાસ્ત્ર રૂપે, એક બાજુ વેદો રૂપે અને એક બાજુ પાખંડ શાસ્ત્ર રૂપે દેખાય છે. આ અવિદ્યા કોઈ ઠેકાણે પક્ષીઓનું રૂપ ધારણ કરીને ઉડે છે, કોઈ ઠેકાણે દેવતાઓનું રૂપ ધરીને પ્રકાશે છે, કોઈ ઠેકાણે ઠૂઠા રૂપે જણાય છે, કોઈ ઠેકાણે પવન રૂપે જણાય છે, કોઈ ઠેકાણે નરક રૂપે પાતાળમાં રહેલી જણાય છે, કોઈ ઠેકાણે સ્વર્ગના વિલાસોવાળી જણાય છે, કોઈ ઠેકાણે દેવલોક રૂપી દેખાય છે, કોઈ ઠેકાણે કીડાઓ રૂપે રહેલી દેખાય છે, કોઈ ઠેકાણે વિષ્ણુ રૂપે જણાય છે, કોઈ ઠેકાણે બ્રહ્મા રૂપે જણાય છે, કોઈ ઠેકાણે રુદ્ર રૂપે જણાય છે, કોઈ ઠેકાણે અગ્નિ રૂપે જણાય છે, કોઈ ઠેકાણે વાયુ રૂપે જણાય છે, કોઈ ઠેકાણે ચંદ્ર રૂપે જણાય છે અને કોઈ ઠેકાણે યમ રૂપે જણાય છે. હે રામચંદ્રજી, બ્રહ્માંડોમાં જે કાંઈ મોટા મહિમાવાળું સદાશિવાદી દ્રશ્ય સ્ફુરે છે અને જે કાંઈ જૂના ખડના ટુકડા વડે વગેરે હલકું દ્રશ્ય સ્ફુરે છે તે સઘળું અવિદ્યા જ છે અને તત્વાબોધથી બાધિત જ છે એમ તમે સમજો. એ દ્રશ્યરૂપ અવિદ્યા તત્વબોધથી બાધિત જણાય ત્યારે જ મોક્ષ થાય છે. એ દ્રશ્યરૂપ અવિદ્યા તત્વબોધથી બાધિત જણાય ત્યારે જ મોક્ષ થાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો કાર્યરૂપ અવિદ્યાનું વર્ણન નામનો સર્ગ 8મો સમાપ્ત. સર્ગ 9મો. આ 9મા સર્ગમાં 3 ગુણોના વિભાગનું, સદાશિવ વગેરેના શુદ્ધ સત્વમયપણાનું, વિદ્યાના તથા અવિદ્યાના સ્વરૂપનું અને સર્વથી રહિત શુદ્ધ બ્રહ્મ તત્વનું નિરૂપણ કરવામાં આવશે. વિદ્યા અને અવિદ્યાના સ્વરૂપનું વર્ણન. રામ બોલ્યા, હે ગુરુ મહારાજ, વિષ્ણુ તથા શિવાદી આકારો કે જેઓને શુદ્ધ અને પરમેશ્વર ગણવામાં આવે છે તેઓ પણ અવિદ્યા રૂપ જ છે એમ આપના મુક્તિ સાંભળીને મને શંકા થઈ છે કે શુદ્ધ પરમેશ્વર અવિદ્યારૂપ હોય એ કેમ સંભવે? વશિષ્ઠ બોલ્યા, માયાના કલ્પિત સંબંધને લીધે જે તત્વ સર્વાત્મક માનવામાં આવે છે તેને કોઈ પણ કલ્પિત દ્રશ્યનો આકાર ન આપીએ તો તે તત્વ શાંત જ છે, વાસ્તવિક સત્ય છે, ચૈતન્ય છે, પ્રકાશરૂપ છે અને સઘળી કલ્પનાઓથી રહિત જ છે. વશિષ્ઠ બોલ્યા, માયાના કલ્પિત સંબંધને લીધે જે તત્વ સર્વાત્મક માનવામાં આવે છે તેને કોઈ પણ કલ્પિત દ્રશ્યનો આકાર ન આપીએ તો તે તત્વ શાંત જ છે, વાસ્તવિક સત્ય છે, ચૈતન્ય છે, પ્રકાશરૂપ છે અને સઘળી કલ્પનાઓથી રહિત જ છે. જેમ જળમાંથી પેદા થતી જળરૂપે દેખાતી ચક્રી ઉદય પામે છે તેમ બ્રહ્મ તત્વમાંથી પોતાની મેળે જ કલ્પનારૂપ કળા ઉદય પામે છે. એ કળા પ્રથમ સૂક્ષ્મ, પછી મધ્ય અને છેવટ સ્થૂળ એ રીતે 3 પ્રકારે કલ્પવામાં આવે છે. પ્રથમ સૂક્ષ્મ કલ્પાયા પછી તે કળા મન રૂપે કલ્પવામાં આવે છે. ત્યારે મધ્ય એટલે હિરણ્યગર્ભ રૂપ થઈને રહે છે અને તે પછી વિરાટ રૂપે કલ્પવામાં આવે છે. ત્યારે તે કળા સ્થૂળ એટલે વિરાટ રૂપ થઈને રહે છે. આ રીતે 3 સ્થિતિઓમાં એ એકની એક કળા છે પણ ભેદથી 3 પ્રકારની કલ્પવામાં આવે છે. એ કળા જ પ્રકૃતિ કહેવાય છે અને તેના સત્વ, રજ તથા તમ એ 3 ધર્મો છે. એ 3 ગુણોરૂપી ધર્મોવાળી જે પ્રકૃતિ છે તેને જ તમે અવિદ્યા સમજો. એ અવિદ્યા જીવના સંસારરૂપ છે અને એ અવિદ્યાનો જે અંત છે તે પરબ્રહ્મ છે. એ અવિદ્યામાં સત્વ, રજ અને તમ નામના જે 3 ગુણો કહ્યા તેમાં સત્વગુણ પણ 3 પ્રકારનો, રજોગુણ પણ 3 પ્રકારનો
અને તમોગુણ પણ 3 પ્રકારનો છે. એટલે ગુણોના ભેદને લીધે અવિદ્યાના 9 વિભાગ થાય છે. જે કાંઈ દ્રશ્ય છે તે સગળું એ અવિદ્યાથી જ કલ્પાયેલું છે. ઋષિઓ, મુનિઓ, સિદ્ધો, નાગો, વિદ્યાધરો અને દેવતાઓ એ સર્વ અવિદ્યાનો સાત્વિક ભાગ છે એમ તમે સમજો. સાત્વિક ભાગમાં પણ નાગો તથા વિદ્યાધરો એ તમોગુણના સંસર્ગવાળો ભાગ છે. મુનિઓ તથા સિદ્ધો એ રજોગુણના સંસર્ગવાળો ભાગ છે. અને સદાશિવ આદિ દેવતાઓ શુદ્ધ સત્વમય ભાગ છે. શુદ્ધ સત્વમય દેવયોનિમાં વિષ્ણુ તથા સદાશિવ આદિ દેવતાઓ સ્વાભાવિક બ્રહ્મ વિદ્યાથી પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું વગેરે અપ્રાકૃત ગુણોને લીધે અવિદ્યાના આવરણથી રહિત આત્મપદને સર્વદા પામેલા છે. સ્વભાવથી જીવન મુક્ત છે, માટે શુદ્ધ સત્વ કહેવાય છે. હે રામચંદ્રજી, બ્રહ્મા, વિષ્ણુ અને સદાશિવ તેઓ સ્વાભાવિક રીતે જીવન મુક્ત છે, માટે જે પુરુષ તેઓની ઉપાસના કરે છે તે પણ પુનર્જન્મમાં નહીં પડતા જીવન મુક્ત થાય છે. હે મહાબુદ્ધિમાન રામચંદ્રજી, સત્વગુણના શુદ્ધ ભાગરૂપ એ સદાશિવાદી પુરુષો કે જેમના શરીરો જગતની સ્થિતિ પર્યંત રહે છે તેઓ શરીર રહેતા સુધી જીવન મુક્ત જ રહે છે. શરીરો રહેતા સુધી જીવન મુક્તપણે રહેનારા એ મહાત્મા લોકો કલ્પને અંતે પોતાના શરીરોનો અંત થતાં શુદ્ધ બ્રહ્મરૂપ સ્વભાવમાં રહેશે. આ રીતે અવિદ્યાના શુદ્ધ સત્વ નામના વિભાગરૂપ એ વિષ્ણુ આદિ પુરુષો જગતનો પ્રલય થતાં વિદેહ મુક્ત થાય છે. આ જગત જે અવિદ્યારૂપ કાર્ય છે તે પ્રલયમાં અવિદ્યારૂપ કારણ થાય છે, અને જે કારણ છે તે જ આરંભમાં કાર્ય થાય છે. જેમ પાણીમાંથી પરપોટો ઉદય પામે છે તેમ શુદ્ધ સત્વરૂપ બ્રહ્માદિકમાંથી એ સૃષ્ટિ ઉદય પામે છે. અને જેમ પરપોટો પાછો પાણીમાં લીન થાય છે તેમ પ્રલયના સમયમાં સૃષ્ટિ પાછી બ્રહ્માદિકમાં લીન થાય છે. જેમ બે પાણાની ભાવના લીધે જળમાં અને તરંગમાં ભિન્નતા છે, તેમ ભેદની ભાવનાને લીધે જ્ઞાનમાં અને અજ્ઞાનમાં ભિન્નતા છે. જેમ વાસ્તવિક રીતે જોતા જળ અને તરંગ એક જ છે, તેમ જ્ઞાન અને અજ્ઞાન પણ એક જ છે. બ્રહ્મમાં વિદ્યાપણું કે અવિદ્યાપણું કાંઈ પણ નથી, કેમ કે વિદ્યા અને અવિદ્યા એ બંને માયાની જ વૃત્તિઓ છે. વિદ્યાથી નાશ પામતા અવિદ્યા મિથ્યા ઠરે છે, તો અવિદ્યાનો બાદ કરનારી વિદ્યા પણ મિથ્યા ઠરે છે. વિદ્યાથી નાશ પામતા અવિદ્યા મિથ્યા ઠરે છે, તો અવિદ્યાનો બાદ કરનારી વિદ્યા પણ મિથ્યા ઠરે છે. કેમ કે બાધ્ય હોય તો જ બાધક હોવાનો સંભવ છે. આમ હોવાને લીધે વિદ્યાની દ્રષ્ટિને તથા અવિદ્યાની દ્રષ્ટિને ત્યજી દેતા જે કાંઈ બાકી રહે છે તે જ છે. હે રામચંદ્રજી, વિદ્યા કે અવિદ્યા કાંઈ નથી, માટે અવશેષ રહેલ ચૈતન્ય માત્રમાં દ્રઢ નિષ્ઠા રાખો. અવિદ્યા પણ નથી અને વિદ્યા પણ નથી, માટે એની કલ્પના રાખવી નકામી જ છે. જેમાં પોતાથી જુદી કોઈ વસ્તુ પણ નથી એવો કોઈક પદાર્થ છે કે જે ચૈતન્ય અને જ્ઞાન કહેવાય છે. એ જ પદાર્થ ખરી રીતે જાણવામાં ન આવ્યો હોય ત્યાં સુધી તે જ અવિદ્યા કહેવાય છે, અને તે જાણવામાં આવે ત્યારે અવિદ્યાનો બાદ એ નામથી કહેવાય છે. વિદ્યા નહીં હોવાને લીધે અવિદ્યા નામની કલ્પના પણ મિથ્યા જ ઉદય પામે છે. મનમાં વિદ્યા અને અવિદ્યા કે જેઓ છાયા અને તડકાની પેઠે પરસ્પરથી વિરુદ્ધ છે, તેમાંથી અવિદ્યા બાધિત થઈને ચૈતન્યમાં લીન થાય છે, ત્યારે એ બંને કલ્પનાઓ ક્ષય પામે છે. હે રામચંદ્રજી, એ બંને કલ્પનાઓ ક્ષીણ થઈ જતાં વિદ્યાનું આનંદ રૂપે પ્રકટ થયેલું સર્વથી નિરાળું ફળ અવશેષ રહે છે. આ રીતે હે રામચંદ્રજી, એ બંને કલ્પનાઓ ક્ષીણ થઈ જતાં વિદ્યાનું આનંદ રૂપે પૂર્ણ પ્રકટ થયેલું સર્વથી નિરાળું ફળ અવશેષ રહે છે. આ રીતે અવિદ્યાનો પક્ષ મિથ્યા ઠરતા વિદ્યાનો પક્ષ પણ મિથ્યા ઠરે છે. જે અવશેષ રહે છે તે સર્વના બાદરૂપ હોવાથી કાંઈ નથી એમ પણ કહી શકાય છે, અને સદરૂપ હોવાને લીધે
કંઈક છે એમ પણ કહી શકાય છે. એ તત્વમાં સઘળું જોવામાં આવે છે અને અપવાદની દ્રષ્ટિ કરતાં એ તત્વમાં કાંઈ પણ જોવામાં આવતું નથી. જેમ વડના બીજમાં પાંદડા તથા ફળ ઇત્યાદિ સહિત આખો વડ રહેલો છે, તેમ બ્રહ્મમાં અધ્યારોપની દ્રષ્ટિ કરતાં આ સઘળું જગત રહેલું છે. અધ્યારોપ એટલે દોરડામાં સર્પની ભ્રાંતિ રૂપે જે ઉલટી નજર કરવી તે. એ બ્રહ્મ તત્વ સઘળી શક્તિઓવાળું છે, સઘળી શક્તિઓના ડાબલા રૂપ છે, આકાશ કરતાં પણ અધિક શૂન્ય છે અને ચૈતન્ય રૂપ હોવાને લીધે શૂન્ય પણ નથી. જેમ સૂર્યકાંત નામના મણિમાં અગ્નિ રહ્યો છે અને જેમ દૂધમાં ઘી રહેલું છે, તેમ એ બ્રહ્મ તત્વમાં આ સઘળું જગત રહ્યું છે. દેશના તથા કાળના ક્રમનો ઉદય થાય છે ત્યારે જેમ અગ્નિમાંથી તણખાઓ નીકળે છે અને સૂર્યમાંથી કિરણો નીકળે છે, તેમ ચકચકિત થયેલા એ બ્રહ્મરૂપ ચૈતન્યમાંથી જીવોરૂપ ચૈતન્યો નીકળે છે. જેમ સમુદ્ર તરંગોના ભંડારરૂપ છે અને નિર્મળ મણિ પ્રભાવોના ભંડારરૂપ છે, તેમ બ્રહ્મ અનંત જીવોના ભંડારરૂપ છે. બહારના તથા અંદરના પદાર્થો સહિત આ સઘળું જગત બ્રહ્મમાં જ છે, કેમ કે જગતની સત્તા બ્રહ્મની સત્તાને અધીન છે. જેમ ઘડાઓનો નાશ થતાં આકાશનો નાશ થતો નથી, તેમ ઉપાધિઓનો વિનાશ થતાં બ્રહ્મનો વિનાશ થતો જ નથી. બ્રહ્મ સર્વદા અવિનાશી જ છે. જેમ લોઢાના ચલનમાં લોહ ચુંબક અકર્તા છે તો પણ તેનું કર્તાપણું કહેવામાં આવે છે, તેમ જગતની ઉત્પત્તિ વગેરેમાં બ્રહ્મ અકર્તા છે તો પણ તેનું કર્તાપણું કહેવામાં આવે છે. જેમ લોઢું જડ હોવા છતાં પણ લોહ ચુંબકના સાનિધ્ય માત્રથી ચલાયમાન થાય છે, તેમાં દેહ જડ હોવા છતાં પણ આત્માની સત્તાથી ક્રિયાઓ કરે છે. આકાશ કરતાં પણ અધિક નિરાકારપણાવાળા અને જગતના મુખ્ય બીજરૂપ એ બ્રહ્મ તત્વમાં આ જગત જલમય ચપળ તરંગોની જળની પેઠે પૂર્વની વાસનાઓથી થયેલી ઉત્તરોત્તર કલ્પનાઓથી રહેલું છે. એ તત્વ જાણવામાં આવતા તેમાં બીજું કાંઈ પણ પ્રતીત થતું નથી. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વિદ્યા નિરાકરણ નામનો સર્ગ 9મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 847. પ્રસાદ આપી દો.
રાઈટ થાય બોલા હે બીજું એટલે શું હતું જીવતચર્યાથી હે પંચાણું એમની હતી તમે બ્રહ્મ કે વિદ્યા કે અવિદ્યા સૌથી પહેલું આ 1989માં આણંદીમાં આ સર્પ જોયેલો અને પછી ઉપાડ્યો યોગાસી આ સર્પ જોયેલો કે ઈશ્વર પણ અવિદ્યા છે એટલે બધા તો હાઇડ્રોજન બોમ્બ સૌથી પહેલે એ 1989 आनंद में देखा था एकांत हमारा 11 क्लास में थे एकांत में थे तो फिर लगा कि ये हाइड्रोजन बम है ईश्वर अविद्या है એમાં કીધેલું છે ને ઘણી વાર કીધું પેટો એનો ખુલાસો આપે છે બધું કે શુદ્ધ સત્વ છે સત્વરજ ધામ ઘનશ્યામ પ્રભુ તમારો સબ્જેક્ટ ક્યાં હતા શું તમારા સબ્જેક્ટ ક્યાં હતા મારે 11-12માં ભૂગોળ મનોવિજ્ઞાન ગુજરાતી 11-12માં હતા હું છેરાડા માણસા તાલુકા ભૂગોળ સાયકોલોજી જ્યોગ્રાફી ગુજરાતી આર્ટ્સ અને હું નાના હતા 50 વર્ષથી લાભ લે નાના હતા ત્યારથી અને અમે આ દેશમાં આવ્યા ને એકાંતમાં હતા ને ત્યારથી અને હવે રિટાયર્ડ થયા અને પેન્શન એનોય 9મું વર્ષ એમના બા બાપુજીએ લાભ લીધો એના ભાઈઓએ લાભ લીધો ત્રણ ભાઈ તો ડૉક્ટર છે બીજા મોટા હતા એ હાઈસ્કૂલમાં શિક્ષક જગદીશભાઈ એ 11-12માં પણ એના સબ્જેક્ટ ભૂગોળ મનોવિજ્ઞાન હા સાયકોલોજી સાયકોલોજી અને બીજું શું જોગ્રાફી ગુજરાતી ભૂગોળ અને ગુજરાતી ગુજરાતી ખરું ગુજરાતી એમ. આ તપસ્વી હા આ ખાલી વાંચે સાંભળે ખરા ગણે નહીં કારણ કે અમે આ ધર્મના છીએ અને અમે જે છીએ એ ખરા છીએ ધર્મના વાડા હવે કેમ છે પોઝિશન વાડા તૂટી જશે કેમ કે મસ્જિદ એની જગ્યાએ બરાબર છે અને અમે અમારી જગ્યાએ બરાબર છે તો સત્ય એક જ હોય. હે સત્ય એક જ હોય. એટલે તમે એમ જ કહો ને કે એ તો એ બરાબર છે પણ અમે સત્ય જ છીએ તમે એમ જ કહો ને
એટલે ખબર પડે છે કે અત્યાર સુધી આવી ખબર જ નહોતી. હે અને આ બધું છે એ બધું દરેક પોતાના મનથી બધું ઉપજાવી કાઢેલું છે. સમજે? એટલે પેલા અજ્ઞાની હોય તો ડૂબતો માણસ તરણું ચાલે એમ ઠસાવી દે એટલે પકડી લે, પણ એવું ન ચાલે. એ આખું અનંત ને પૂર્ણ પરમ તત્વ છે, અજરામર અખંડ અવિનાશી અખંડ સચ્ચિદાનંદ, જે એ જાણવું જોઈએ પરમ સત્ય. એમાં વળી પછી આ બધાની ભ્રાંતિઓ તુંડે તુંડે મથેર ભીના કપાળે કપાળે જુદી બધી એ બધા ફસાવાય નહીં. પેલો ડૂબતું માણસ તરણું ચાલે એવી રીતે ખોટું ફસાવાય નહીં. અને આ તો આખું અનંત ને સ્વતંત્ર પરમ તત્વ છે. જ્યાં આગળ અહંકારની ને જગતની ભ્રાંતિ નથી ત્યાં એ તો રહેલું જ છે. અને આ ભ્રાંતિ દેખાય તોય નથી અને ન દેખાય તોય છે. આ ભ્રાંતિ દેખાય તોય નથી ને ન દેખાય તોય છે કે આ બધું કોણ પ્રકાશે? તો એ ભ્રાંતિ નથી પ્રકાશતો, પ્રકાશ પ્રકાશે છે. અહમ અને જગત ભ્રાંતિ છે અને કેવળ અનંત ચૈત્ર પ્રકાશ પરમાત્મા. તો એ આ બધું પ્રકાશે છે. તો પરમાત્મા પોતામાં પોતે પ્રકાશે છે. પરમાત્મા પોતામાં આ હું ને જગત એવી ભ્રાંતિ પ્રકાશતા નથી. આ બધું અવિદ્યા છે, પછી વિદ્યા નથી. અને એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને જો પકડી રાખ્યું નહીં કે અમે આ છીએ ને આને જ માનીએ છીએ ને અમે જે કરીએ છીએ બરાબર છે, તો ગયા કામથી ભટકવાનું. અને આ પરમ શાંતિ સહજ છે ને. આ જુદા જુદા ધર્મના વાળાઓની ગ્રંથિમાં લોકો ફસાઈ જાય. એ કચરો આમાં જ નીકળે. અસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વ. એટલે પછી તો જો હૈ સો હૈ, જે તે છે. अनंत ही अनंत है, अनंत में अनंत ही है. જે કૂતરા પ્રભુ આવ્યા કોઈ દરવાજો ખુલ્લો રાખ્યો છે. બિલાડી પ્રભુ કોણ છે? બિલાડી બિલાડી એ તો આવે જ છે. આવે છે પણ દૂર કરે. કૂતરું આવી ગયું.